કૃષ્ણના જીવનમાં સંઘર્ષ અને સંઘર્ષ જ રહ્યો છે. આખું જીવન એમનું સંઘર્ષમય છે. કૃષ્ણએ પોતાની આંખો સામે પોતાના પૂરા પરિવારને નષ્ટ થતા જોયો અને બાજુમાં ઊભા રહીને એને નષ્ટ થવા દીધો. કેવી રીતે? યાદવોએ નામાં જે અહંકાર આવી ગયો હતો, જે દંભ આવી ગયો હતો, જે દર્પ આવી ગયો હતો, એટલા શક્તિશાળી લોકો થઈ ગયા હતા કે બાકી કોઈ એમનો સામનો કરી શકે એવું હતું જ નહીં. એટલે અંદરો અંદર એમણે એક્સપ્લોડ થવાનું હતું. કૃષ્ણએ થવા દીધું. એ જાણતા કે આવું થઈ જશે. ક્યારે આવ્યા હતા કૃષ્ણ ભગવાન? કૃષ્ણની સામે થયું છે. અચ્છા. એ યોગસ્થતા છે જે કૃષ્ણમાં છે અને એટલા માટે કૃષ્ણને ધર્મ સંકટ નથી. જે જ્યારે થવું જોઈએ ત્યારે થવું જ ઇઝ ઓલવેઝ ક્લિયર. એમને જોઈએ. હંમેશા ખબર છે શું કરવું છે. એબ્સોલ્યુટલી. પણ એ જે છે એ યોગસ્થતા જે કૃષ્ણએ પોતાના જીવનમાં દેખાડી છે, એના લીધે કૃષ્ણ આપણને લાગે અરે કૃષ્ણમાં બધી કળા તે એ બધી એક વસ્તુ છે. કારાગારમાં જન્મ્યા, માતા પિતાથી દૂર વયા ગયા, ગોકુળ વૃંદાવન ગયા, પણ ત્યાંય મોતે એમનો પીછો છોડ્યો. મૃત્યુ જ આગળ પાછળ. એમણે એમના જીવનથી એને ઉત્સવમાં બદલાવી નાખી. આજે ભલે આપણે કહીએ ઓ લીલા લીલા લીલા, એ તો આજે આપણે જોઈએ છે ને. એ બચ્ચા પાસે તો મૃત્યુ જ હતી ને, પણ એમણે એ પરિસ્થિતિમાં પણ યોગસ્થતા દેખાડી. બધાને એ લીલામય એમણે પોતાના વ્યવહારથી બનાવ્યા, ઉત્સવમય એમણે બનાવ્યા કે અરે આ તો આપણે જેમ કહીએ જીવન તો માયા છે, જીવતા ચાલો. એમણે એ કરી દેખાડ્યું યોગસ્થતાથી, અને એટલે એ યોગેશ્વર છે. અને એટલા માટે પૂર્ણ પુરુષોત્તમ કે તમે જે પણ કાંઈ કહ્યું છે એ રીતે હું જોઉં છું. બધાનું પોતપોતાનું હોય છે, પણ મારી